હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં જશો? હું પણ મજામાં છું. હું આવી ગઈ છું દેખો કારણ કે મારે જવાનું છે ઘરે. ત્યારે બસની રાહ જોતા કેટલો ટાઈમ થઈ ગયો છે. હું 3-4 વાગ્યાના આવેલા છે અને રાત્રે ત્યાં ઘરે પહોંચી ગઈ. ત્યાં ભાઈ લેવા આવી ગયા. પછી કહે છે ગાડી પ્રદીપને આપી આ દિવસની ડ્રાઇવિંગ કરતાં તો એમ કે આજે તો ગાડી એમને જ ચલાવવાની છે, એટલે એમના હાથમાં આપી દીધી હતી. આગળ જતાં જોયું તો કે એવડો મોટો પુલ આવી ગયો છે. આ છે અમદાવાદનો પુલ. કોણે જોયો છે કમેન્ટ કરજો. ત્યાં પછી હું ઘરે ગઈ. મેં કીધું ભાઈ આજે જમવાનું. ઘરે જઈને તો ટેન્શન જ નથી હોતું, કારણ કે ભાઈ રસોઈ બનાવે છે. એક આસાનથી તૈયારમાં એમ કીધું એને રસોઈ બનાવતા આવડી ગઈ છે. રસોઈ બનાવે છે ફર્સ્ટ ક્લાસ. એ બનાવે છે ફ્લાવરનું શાક. ત્યાં મેં થોડીક એની મસ્તી કરી એની સાથે. ત્યાં મારા નવા ફ્રેન્ડો ઘરે રાહ જોતા હતા, એમની પાસે આવી ગઈ ચંકુ પાસે. કેમ કે ત્યાં મારા ફ્રેન્ડ તો હોય જ, બીજા હોય કે ન હોય. રમવાની પણ એટલી મજા આવી. ત્યાર પછી આવ્યો મારી નાની ફ્રેન્ડ માટે. આની વગર થોડી કોઈ ચાલે. એટલે હું એને શોધતી હતી, બોલાવતી હતી, પણ ત્યાં એ આવી ગઈ. આ બંનેને જોઈને બેઠી હતી, કારણ કે એક ખાવાનું. પછી એક ફ્રેન્ડને તો મળવાનું રહ્યું જ છે. એ મારા બેસ્ટ ફ્રેન્ડ છે. તમે જોઈ રહ્યા છો મારી વાલી નાની બેનપણી. હું ગમે ત્યારે ઘરે આવું ને ત્યારે એની પાસે તો મારે જ્યાં વગર ચાલે જ નહીં. બધા મને ખીજવાડતા હતા કે આને ઘરે લઈ જા, બસમાં લઈ જજો. આને અહીંયા નથી રાખવી, આની વગર કેમ રહીશ. મારી વિડીયોમાં મારી મમ્મી આટા મારતા હતા, એટલે મેં પછી વિડીયો બંધ કરી નાખ્યો. મમ્મી કે આ બધું બંધ કરી નાખ, આગળ ઘણું કામ છે. ત્યાં મેં આ બેને મારી ફ્રેન્ડોની મસ્તી જોઈ. બંને કેમ રહે છે. બાકી જો મારા ડોગ છે ને કોઈ દી આવવાનું ત્યાં આવી ગઈ. મમ્મી રોટલા બનાવતા હતા ત્યાં જોવા માટે, કારણ કે હું ઘરે આવું ને તો મારે રસોઈની એટલી શાંતિ હોય ને, મમ્મીનું હાથનું જમવાનું, પછી અમારા નવા ફ્રેન્ડો સાથે રમવાનું. મને આમની વગર બિલકુલ ચાલતું નથી, એટલા માટે હું આવી ગઈ હતી એમને પાસે. એમને માટે નાસ્તો લઈને બિસ્કિટ, કારણ કે હું જાઉં એટલે એમને મારી સાથે રમવું બહુ ગમે છે. કોના ઘરે છે ને રમે છે અને ડોગ લવર્સ કોમેન્ટ કરજો જરૂરથી. ત્યાર પછી આવી ગઈ હું દાદા પાસે. દાદા અને નગીનભાઈ